नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકાર ચાલે છે। બંધ અધિકારની શરૂઆત આપણે કરી તો શરૂઆતમાં કળશ 163 લેવામાં આવ્યો। અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ 163માં એમણે એ વાત કરી કે જે કર્મ છે એ કર્મ નાચી રહ્યું છે, એવું નાચી રહ્યું છે કે સમસ્ત જગત એને કારણે પાગલ થયું છે, એવો કર્મનો પ્રભાવ છે। પણ એવા કર્મને દૂર કરવાવાળું જ્ઞાન છે, એવા કર્મના બંધને ઉડાડી દેતું જ્ઞાન છે। અને પછી એમાં એમ કહ્યું કે જ્ઞાન, સમ્યક જ્ઞાન એ કેવું છે તો કે એ આનંદરૂપ છે, એ જાણન ક્રિયારૂપ છે, ધીર છે, વિસ્તારવાળું છે, નિશ્ચળ છે એટલે ઉદાર છે, અનાકુળ છે અને એમાં કોઈ ઉપાધિ નથી એટલે પરિગ્રહ રહિત છે, પરદ્રવ્ય સંબંધી એમાં ગ્રહણ ત્યાગ નથી, એવું એ જ્ઞાન છે। એની વાત શરૂઆતમાં જ કરવામાં આવી અને એવા જ્ઞાન દ્વારા જ એ કર્મનો નાશ થાય છે એ શરૂઆતમાં જ કહી દેવામાં આવ્યું। પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની બંધ અધિકાર સંબંધીની પહેલી 5 ગાથા આવી એટલે ગાથા 237 થી 241। એમાં એમ કહેવામાં આવ્યું કે જેમ કોઈ પુરુષ પોતાના શરીર ઉપર તેલ ચોપડીને પછી એવી ધૂળવાળી જગ્યામાં શસ્ત્ર લઈ અને વ્યાયામ કરે છે અને એમાં એ વૃક્ષો વાંસ વગેરેને છેદે છે, ભેદે છે અને સચિત અચિત દ્રવ્યોનો ઉપઘાત પણ કરે છે અને એમ થતાં એને રજ ચોટે છે, રજનો બંધ થાય છે, ધૂળનું ચોટવું થાય છે। તો એવું ધૂળનું ચોટવું શા કારણથી છે એનો તમે વિચાર કરો। અને પછી જવાબ આપ્યો કે એ બીજા કોઈ કારણથી નથી પણ પેલું તેલની ચિકાસ છે ને એને કારણે છે, એટલે એ ચિકાસનો ભાવ એ રજબંધનું કારણ છે। આ દ્રષ્ટાંત આપી અને પછી સમજાવ્યું કે એ જ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિ પોતે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે, અનેક પ્રકારે વર્તતો એવો જેનો ઉપયોગ આત્માને વિશે સ્થિર થયો નથી એટલે બહારમાં ઉપયોગ અનેક પ્રકારે રખડે છે, એને જે કર્મનો બંધ પડે છે તો એમાં કર્મબંધનું કારણ શું છે તો એ કર્મબંધનું કારણ એને રાગાદી ભાવમાં એકત્વ છે, એ ઉપયોગમાં રાગાદીનું એકત્વ, ઉપયોગમાં રાગાદી ભાવોને કરે છે એટલે એને કર્મનો બંધ પડે છે એમ ત્યાં સમજાવવામાં આવ્યું। એટલે એ અનેક પ્રકારના કારણો વડે સચિત અને અચિત વસ્તુઓનો ઘાત કરે છે એ કાંઈ કર્મબંધનું કારણ છે એમ નથી। એને મન વચન કાયા આની ક્રિયા છે એ કાંઈ કર્મબંધનું કારણ છે એમ પણ નથી। અને એ બહુ રચકણોથી ભરેલો લોક આલોક એ કંઈ કર્મબંધનું કારણ છે એમ પણ નથી।
પરંતુ એને કર્મબંધનું કારણ શું છે એ વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે કર્મબંધનું કારણ બીજું કાંઈ નથી, પરંતુ એનું અજ્ઞાન છે, એનો રાગ છે, રાગ સાથેનું એકત્વ છે. એટલે એ ન્યાયથી એમ પછી સિદ્ધ થાય છે કે ઉપયોગમાં રાગાદિનું થવું અથવા કરવું એ બંધનું કારણ છે. ઉપયોગમાં રાગ આદિનું કરવું, જ્ઞાન દર્શનના ઉપયોગમાં રાગ આદિનું એકત્વ, એને બંધનું કારણ કહેવામાં આવ્યું. અને એના પછી કળશ 164માં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ જ અર્થની વાત કરી કે કર્મબંધ કરનારું કારણ એ કર્મ યોગ્ય પૂતગળોથી ભરેલો આ લોક છે એમ નથી, કે પછી આ મન વચન કાયાની ક્રિયારૂપ યોગ એ પણ નથી, કે અનેક પ્રકારના કરણો એટલે ઇન્દ્રિય આદિ એ પણ નથી, ચેતન અચેતનનો ઘાત એ પણ નથી, પરંતુ ઉપયોગભૂ અર્થાત આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે તે જ એક માત્ર કર્મબંધનું કારણ છે. એટલે રાગાદિક સાથે એકપણું પામવું તે જ, બીજું કાંઈ નહીં, રાગાદિક સાથે એકપણું પામવું તે જ ખરેખર એ પુરુષને બંધનું કારણ છે. એટલે નિશ્ચયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહેવામાં આવ્યું. એ રીતે 164માં કળશમાં જે ગાથાઓમાં વાત હતી એ જ વાત કરવામાં આવી. ત્યાર પછીથી કુંદકુંદાચાર્ય ભગવાને ફરી બીજી 5 ગાથાઓ કહી, અને એમાં જે પહેલાની 5 ગાથામાં વાત કરી હતી એને જ આગળ વધારી અને એમ કહ્યું કે જે પેલો પુરુષ પોતાના શરીર ઉપર તેલ ચોપડીને આવ્યો હતો અને જે પ્રકારે એ વ્યાયામ કરતો હતો એ જ પ્રકારે વ્યાયામ કરે, પણ એને જો તેલ ચોપડ્યું ન હોય તો એ તેલ આદિ સ્નિગ્ધ પદાર્થને એ દૂર કરીને કાઢી નાખીને પછી જો વ્યાયામ કરે છે તો એને ધૂળ ચોંટતી નથી, રજનો બંધ થતો નથી. અને એ દ્રષ્ટાંત ઉપરથી પાછું સમજાવ્યું કે એવી જ રીતે આ મિથ્યાત્વ ગયું છે, સમ્યક દર્શન થયું છે, તો પછી એને કર્મનો બંધ પડતો નથી. બહુ પ્રકારના યોગમાં વર્તતો એ સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિકને કરતો નથી, તો પછી કર્મરજથી લેપાતો નથી. એ રીતે એ ગાથામાં વાત કરવામાં આવી. અને એના પછીથી કળશ 165 અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો, એમાં એમ કહ્યું કે જે રીતે પહેલા આ વાત કરવામાં આવી એ રીતે ભલે ને આ લોક કર્મને રજકણથી ભરેલો હોય, ભલે ને મન વચન કાયાના ચલન સ્વરૂપ યોગ હોય, અને ભલે ને એ બધી ઇન્દ્રિયો આદિ કરણો પણ હોય, ભલે ને ચેતન અચેતનનો ઘાત પણ હોય, પરંતુ આ સમ્યક દ્રષ્ટિ આત્મા એ રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો, કેવળ જ્ઞાન રૂપે પરિણમતો થકો કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. જે આ 4 પ્રકારના કારણો કયા એવા કારણથી ચોક્કસ એ બંધને નથી પામતો. સમ્યક દ્રષ્ટિ કે જે પોતાના ઉપયોગમાં રાગાદિકને સ્થાન જ આપતો નથી, એના ઉપયોગમાં રાગાદિક ઉત્પન્ન થતા જ નથી, એટલે એ રીતે રાગાદિકને ઉપયોગ ભૂમિમાં નહીં લાવતો થકો અને પોતે જ્ઞાન રૂપે પરિણમતો, પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ કરીને એવો જ્ઞાન સ્વભાવે પરિણમતો એ કોઈ પણ ઉપર પહેલા જણાવ્યા તેવા 4 પ્રકારના કારણોથી એ બંધાતો નથી, એના કારણે કર્મ બંધ એને થતો નથી. એ વાત 165માં કળશમાં કહેવામાં આવી. હવે આ વાત કરી એની સાથે જે ચેતન અચેતનનો ઘાત પણ ભલે હો એમ જે કહેવામાં આવ્યું હતું ને,
તો એના વિશે થોડીક સ્પષ્ટતા ભાવાર્થમાં પંડિતજીએ કરી. પંડિતજીએ એ સ્પષ્ટતા કરી કે એ બંધના કારણ નથી એમ તો કહ્યું, પણ એનાથી એમ ન સમજી લેવું કે પરજીવની હિંસાથી બંધ કયો નથી, માટે સ્વચ્છંદી થઈને હિંસા કરવી એવો કહેવાનો આશય નથી. એમ ન સમજી લેવું કે કાંઈ વાંધો નહીં, મને ક્યાં બંધ થવાનો છે. અહીંયા તો કહેવાનો આશય એવો છે કે જે અબુદ્ધિપૂર્વક એટલે પોતે જાણીને નહીં, પોતાને ખ્યાલમાં પણ નથી, એમ અબુદ્ધિપૂર્વક કદાચ ક્યારેક કોઈક પરજીવનો ઘાત થઈ પણ જાય તો પણ તેનાથી સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી. પરંતુ બુદ્ધિપૂર્વક જાણીને જો જીવને મારવાના ભાવ થશે તો ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગ આદિકનો સદભાવ આવશે, એટલે પોતાના ઉપયોગમાં રાગ આદિકનું એકત્વ થશે અને તેથી ત્યાં હિંસા દ્વારા બંધ પડશે, કર્મનો બંધ જરૂર પડશે. અને જ્યાં જીવને જીવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ તે અભિપ્રાયને પણ નિશ્ચયમાં મિથ્યાત્વ કહ્યું છે, તો પછી મારવાનો અભિપ્રાય એ મિથ્યાત્વ કેમ ન હોય? એટલે એ મિથ્યાત્વ જ હોય. એ વાતને ત્યાં સમજાવી. હવે આ વાત જે ભાવાર્થમાં પંડિતજીએ લઈ લીધી 165માં કળશમાં, એ જ વાત આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાને 166માં કળશમાં કહી છે. તો આજે આપણે કળશ 166 લઈએ છીએ. તથાપી ન નિરર્ગલમ ચરિતુ મિષ્યતે જ્ઞાનિના તદાયતનમેવ સા કિલ નિરર્ગલા વ્યાપૃતિ અકામ કૃત કર્મ તન્મતમ કારણમ જ્ઞાનિના દ્વયમ નહિ વિરુદ્ધતે કિમ કરોતિ જાનાતિ ચ. કળશ 166ના અર્થમાં કહે છે, જે 165માં વાત કરી એના અનુસંધાનમાં વાત કરે છે, એટલે આગળ કહે છે કે તથાપી અર્થાત લોક આદિ કારણોથી બંધ કયો નથી અને રાગ આદિથી જ બંધ કયો છે, તો પણ જે પેલા 4 કારણોથી બંધ નથી કયો અને રાગાદિથી જ બંધ કયો છે, તો પણ એમ કરીને હવે આગળ વાત વધારી. 165માં જે એમ કહ્યું કે સમ્યક જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને પેલા 4 કારણો જે કહેવામાં આવ્યા એનાથી બંધ નથી, તો હવે આગળ વાત કરે છે એમ નથી અને માત્ર રાગ આદિથી જ બંધ કયો છે, તો પણ શું છે? તો કે જ્ઞાનીના નિરર્ગલમ ચરિતમ ન ઇષ્યતે, તો પણ જ્ઞાનીઓને નિરર્ગલ એટલે સ્વચ્છંદપણે મર્યાદા રહિત, નિરર્ગલ એટલે મર્યાદા રહિત સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. એ 4ની વાત કરી, એનાથી બંધ નથી પડતો એમ કહ્યું, છતાં પણ જ્ઞાનીઓને સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. શાસ્ત્રમાં એને યોગ્ય નથી માન્યું, કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. એવું સ્વચ્છંદપણે પરિણમન એ બંધનું જ કારણ છે. સા નિરર્ગલા વ્યાપૃતિ કિલ તદ અયતનમ એવ, કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. જો આયતનમ કહ્યું છે ને, આયતન એટલે ઘર, ઠેકાણું, એ એનું જ કારણ છે, એનું જ ઠેકાણું છે. શેનું ઠેકાણું છે? બંધનું, કર્મ બંધનું જ ઠેકાણું છે. સ્વચ્છંદે પરિણમન એ બંધનું જ ઠેકાણું છે, એ બંધ કરાવનારું જ છે. આગળ પછી વાત કરી કે જ્ઞાનીના અકામ કૃત્ય કર્મ તત અકારણમ મતમ, જ્ઞાનીઓને વાંછા વિના કાર્ય હોય છે તે બંધનું કારણ કહ્યું નથી. કેમ કે એટલે કારણ એનું શું છે એ જણાવતા કહે છે કે કેમ કે
જાણે પણ છે અને કર્મને કરે પણ છે. એ બંને ક્રિયા શું વિરોધરૂપ નથી? એટલે કે કરવું અને જાણવું એ નિશ્ચયથી વિરોધરૂપ છે, બંને સાથે હોય નહીં. કે છે કે જાનાતી ચ કરોતી દ્વયમ કિમુ નહીં વિરુદ્ધતે. એ વિરુદ્ધ કેમ ન હોય? જાણવું અને કરવું, જાણે પણ છે અને કર્મને કરે પણ છે, એ બંને ક્રિયા શું વિરોધરૂપ નથી? કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે પહેલા કાવ્યમાં લોક આદિને બંધના કારણ ન કહ્યા. પહેલું એટલે અગાઉ જે કળશ 165માં કહ્યું એ કાવ્ય, એમાં લોક આદિને બંધના કારણ ન કહ્યા. તો ત્યાં એમ ન સમજવું કે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે. એટલે બાહ્યનો બધો વ્યવહાર છે એના દ્વારા કર્મ બંધ થતો જ નથી, સર્વથા એનો નિષેધ કરવામાં આવ્યો છે એમ નથી. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિને કારણે બંધ પડે છે. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ રાગાદી પરિણામને બંધના કારણે નિમિત્તભૂત છે. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ રાગાદી પરિણામને નિમિત્તભૂત છે. બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ જે છે એ બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ રાગાદી પરિણામને, કે જે બંધનું કારણ છે, રાગાદી પરિણામ છે તે બંધનું કારણ છે, એવા બંધના કારણને પેલી બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ છે તે નિમિત્તભૂત છે. એટલે એ નિમિત્ત છે અને તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો કે એવા નિમિત્ત હોતા જ નથી. બાહ્ય પ્રવૃત્તિ જે છે એ હોય નહીં એટલે એના દ્વારા બંધ નથી પડતો એમ એકાંતે ન લઈ લેવું. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક, વાંછા વિના, ઈચ્છા વિના, રુચિ વિના, અબુદ્ધિપૂર્વક એમાં એમને ખ્યાલ પણ ન હોય એવી રીતે અબુદ્ધિપૂર્વક, વાંછા વિના, ઈચ્છા વિના જે પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કયો નથી, તેનાથી એમને બંધ પડતો નથી. તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી કે ભાઈ તમે ગમે તેમ પ્રવર્તો છતાં પણ તમને બંધ નહીં પડે એમ કહેવાનો આશય નથી. જ્ઞાનીને ઈચ્છા નથી, રુચિ નથી અને પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિ તરફ એમનું લક્ષ પણ નથી, પણ થાય છે તો થાય છે, પોતાનું લક્ષ તો આત્મા તરફ રહ્યું છે. છતાં પણ એમને સ્વચ્છંદે પ્રવર્તવાનું એમાંથી કહેવામાં આવ્યું છે એમ નથી કે ગમે તેમ તમે સ્વચ્છંદે વર્તો, સચેત અચેતનો ઘાત ભલે થાય છતાં પણ તમને બંધ નથી થતો, એમ કંઈ નથી કહેવાનો આશય. એટલે એ વાતની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી. તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી, કારણ કે મર્યાદા રહિત અંકુશ વિના પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. સ્વચ્છંદે વર્તવું એ બંધનું જ ઠેકાણું છે, એ બંધનું કારણ છે, એ બંધનું ઘર છે. સ્વચ્છંદે વર્તે છે એ તો બંધાવાનો જ છે, એ તો કર્મબંધના ઘરમાં જ બેઠો છે, એને તો હવે કર્મબંધ થવાનો જ છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે. જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય. જાણવા વાળો માત્ર રહે, એને જાણે કે આ થઈ રહ્યું છે, રાગ થાય છે એને જાણવા વાળો જ છે, એવો જાણવા વાળો રહેશે અને એનો સ્વામી થતો નથી, એનો કર્તા થતો નથી, તો એને બંધ થતો નથી. એટલે જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે. જે વિભાવ ભાવ છે એનો એ કર્તા થશે, જે રાગ ભાવ છે એનો કર્તા થશે તો એને જરૂરથી બંધ થશે. પણ માત્ર એનો જાણવા વાળો રહેશે, જેમ બીજા જ્ઞેયને જાણે છે એવી રીતે એને જાણે એમ હશે તો એને બંધ નહીં પડે. એટલે આ કળશમાં 165 કળશની અંદર જે વાત આવી એમાંની જે સ્પષ્ટતા પંડિતજીએ કરી હતી એ જ સ્પષ્ટતા અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરેલી જ છે કે ભાઈ બાહ્ય વ્યવહાર અને બાહ્ય પ્રવૃત્તિ આ બધું જે છે એમાં જે નિમિત્ત જે છે એ નિમિત્ત જે છે એ રાગ થવાનું કારણ છે.
એવા નિમિત્તપણાને તમે બિલકુલ કાઢી નાખો એમ નહીં ચાલે. એટલે નિમિત્તપણાનો નિષેધ અહીંયા ન સમજવો કે બાહ્યમાં જે થાય છે તે થાય છે ને મને તો કંઈ થતું નથી એમ ન લેવાય. એ નિમિત્ત છે. એ બંધના કારણને માટે રાગાદી જે થાય છે, રાગાદી રૂપ પરિણામ જે થવા એનું એ નિમિત્ત છે. એટલે જે કંઈ બાહ્યમાં ક્રિયા થાય, જે યોગ થાય, મન વાણી કાયાના યોગ થાય, સચિત અચિત નો ઘાત થાય, ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તવું થાય, મન વચન કાયાના યોગને એ દ્વારા પ્રવર્તવું થાય, તો પછી એને કર્મબંધ થશે. સમ્યક દ્રષ્ટિની વાત જુદી છે. સમ્યક દ્રષ્ટિ તો જ્ઞાની છે અને એનું લક્ષ્ય તો એ તરફ છે જ નહીં. એ માત્ર રાગને જાણવા વાળો છે. એટલે જાણે છે, એને કરતો નથી, એનો સ્વામી થતો નથી. એટલે માત્ર એને જ્ઞેય તરીકે જાણે છે, તો એને કર્મનો બંધ પડતો નથી. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એ આપણે પ્રવચન રત્નાકર માંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, એમાં પાના નંબર 41 ઉપર કળશ 166 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. જો શ્લોકની મૂળ વાતને તો ગુરુદેવ પછી સમજાવશે, પણ જેમ દર વખતે સમ્યક દર્શન વિશેની વાત કરે છે એવી જ રીતે અહીંયા પણ શરૂઆતમાં એક સરસ વાત કરી છે. પહેલા એ લઈએ. કહે છે કે શું કહે છે કે આ લોક મન વચન કાયાનો યોગ, પર જીવનો ઘાત વગેરે કારણોથી બંધ કયો નથી, પણ રાગાદિથી જ બંધ કયો છે. શું કહે છે કે આ લોક, કર્મને રજકણોથી ભરેલો લોક, મન વચન કાયાનો યોગ, પર જીવોનો ઘાત વગેરે કારણોથી બંધ નથી કયો, પણ રાગાદિકથી જ બંધ કયો છે. રાગાદિકથી એટલે કે રાગ છે તે હું છું એવી એકત્વ બુદ્ધિથી બંધ કયો છે. રાગને જાણવો એટલે કાંઈ બંધ એમ નહીં, પણ રાગ રૂપ પોતે પરિણમે છે, રાગ સાથે એકત્વ થાય છે. પોતાના જુદા શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવને નહીં જાણતા રાગમાં પોતે રાચી રહ્યો છે, એ જ પોતાનું સ્વરૂપ છે. એમ એ રાગ તે હું એવી એકત્વ બુદ્ધિને કારણે એને બંધ થાય છે. રાગનું અસ્તિત્વ ખરેખર તો રાગમાં જ છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મામાં રાગનું કાંઈ અસ્તિત્વ નથી. રાગ એમાં રહ્યો નથી. અનંત ગુણ છે, પણ કોઈ ગુણ એવો નથી કે જેથી એને રાગ થાય. એવો કોઈ ગુણ આત્મામાં છે નહીં. રાગનું અસ્તિત્વ રાગમાં છે, પણ કઈ આત્મામાં નથી. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મામાં અનંત ગુણ છે, પણ એમાં કોઈ એવો ગુણ પણ નથી કે જેથી એને રાગ થાય. તો પછી રાગ શા માટે થાય છે? રાગ તો એના પુરુષાર્થની નબળાઈ છે. એનો પુરુષાર્થ કેવો હોવો જોઈતો હતો? સ્વરૂપલક્ષી પુરુષાર્થ હોવો જોઈતો હતો. સ્વને જાણે, સ્વનું જ્ઞાન કરે અને સ્વમાં જ રમણતા કરે એમ થવાને બદલે એ સ્વને છોડીને સ્વને જાણતો જ નથી. હજી મિથ્યા દ્રષ્ટિ છે, સ્વાનુભૂતિ થઈ નથી, આત્માનું અવલોકન થયું નથી, સમ્યક દર્શન થયું નથી, સમ્યક શ્રદ્ધા થઈ નથી. એવો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે. એ તો આત્માને જાણતો પણ નથી. એટલે એનું લક્ષ્ય તો પરમાને પરમાં જ રહ્યું છે. એટલે સ્વને ન જાણતો એવો પર સાથે એકત્વ ભાવે પરિણમે છે. એટલે એને તો ખ્યાલ પણ નથી કે એ બધું પર પોતાથી જુદું છે. એટલે રાગનું અસ્તિત્વ અને પોતાનું અસ્તિત્વને એને ભેગું કરી દીધું છે. એની ભિન્નતાને સમજતો જ નથી. રાગમાં જ પોતાનું અસ્તિત્વ માને છે. પોતે રાગરૂપ જ થઈ ગયો છે. જે વસ્તુ પોતામાં નથી એને પોતાની અંદર માને છે, ને પોતે જ્યાં નથી ત્યાં પોતે માને છે. પોતાની જાતને ત્યાં માને છે. આવો મિથ્યા દ્રષ્ટિ અનાદિનો એ કર્મથી બંધાય છે. એટલે ગુરુદેવે વાત કરી છે કે શુદ્ધ ચૈતન્યની અંદર એ રાગ નથી. પણ એમ નહીં માનતા રાગનું અસ્તિત્વ પોતાનું માન્યું એવા મિથ્યાત્વ સહિત
રાગાદિકથી જ બંધ થાય છે. આ વાત સમજાવી અને હવે મૂળ ગાથાની વાતને આગળ પછી સમજાવે છે. પાના નંબર 42 ઉપર છેલ્લી 2 લીટીમાં અહીંયા કહે છે કે હવે અહીં કહે છે કે લોક, મન, વચન, કાયાનો યોગ, ઇન્દ્રિયોનો વેપાર અને ચેતન અચેતનનો ઘાત ઇત્યાદિ કારણોથી બંધ નથી કર્યો, એક રાગાદિકથી જ બંધ કર્યો છે. તો પણ જ્ઞાનીઓને નિરર્ગલ પ્રમાદ સહિત પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. આ બધું કહ્યું છે છતાં પણ જ્ઞાનીઓએ સ્વચ્છંદે પ્રમાદ સહિત પ્રવર્તવું ન જોઈએ. જીવનો ઘાત થયો તો થયો એમ પ્રમાદ સહિત વિષય કસાયમાં સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી. એ તો મરવાનો તો તું મર્યો એમ એને ક્યારેય વિકલ્પ હોય નહીં, એવો એને ભાવ થાય નહીં. જીવનો ઘાત થયો તો થયો એમ પ્રમાદ સહિત વિષય કસાયમાં સ્વચ્છંદે પ્રવર્તવું જ્ઞાનીને હોય નહીં. ભલે એવા ઘાતથી બંધ નથી પડતો છતાં પણ એમ એને સ્વચ્છંદે એવી પ્રવૃત્તિ હોય નહીં કે ઘાત થયો તો થયો, ભલે ને થયો, એમાં શું છે, એ તો એનું આયુષ્ય નહીં હોય એટલે મર્યો, મારે શું છે, એવો વિકલ્પ પણ એને હોય નહીં. અને એવા વિકલ્પ સાથે રહીને એનું પરિણમન થાય નહીં. એટલે એવા મિથ્યાત્વ ભાવે એનું પરિણમન હોય નહીં. જ્ઞાનીની દ્રષ્ટિ આત્મા તરફ હોય અને એની પરિણતિ તો શુદ્ધ હોય. પોતે ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા નાયક 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 છે એ વાત ક્યારેય એને ભૂલાય નહીં, એવું એનું પરિણમન હોય. પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે. હું કોણ છું, હું રમેશ નથી, હું મનુષ્ય નથી, એવી જે સ્થિતિ છે એ સ્થિતિ કાયમ રહે છે. ભલે એ પર્યાયમાં જે છે તે છે, પર્યાયમાં એને મનુષ્યપણું છે, એને પુરુષપણું કે સ્ત્રીપણું છે, એ બધું છે, છતાં પણ પોતાનું સ્વરૂપ એ નથી. એ પર્યાયથી પોતે જુદો ભગવાન આત્મા છે, એવું જેને સતત ભાવ રહે છે એવા જ્ઞાનીને પ્રમાદ હોય નહીં. એને એવો પ્રમાદ ન હોય કે કોઈનો ઘાત થયો તો થયો, એમાં મને શું, એમ પણ પ્રમાદ હોય નહીં. એવા કસાય ભાવે એવા સ્વચ્છંદે પ્રવર્તવું એને હોય નહીં. કેમ એમ ન હોય તો કહે છે કે સા નિર્ગલા વ્યાપૃતિ કિલ તદ આયતનમ એવ. કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન, સ્વચ્છંદપણે પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે, એ બંધનું ઘર છે. સ્વચ્છંદે પ્રવર્તન, સ્વચ્છંદે પરિણમવું, પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્રોના અર્થ કરી અને પછી ગમે તેમ પરિણમવું. ગમે તો કંદમૂળ ખાઈએ છીએ, કંદમૂળ ખાઈએ એથી શું ફેર પડવાનો છે, જે કરવાનું છે એ તો આત્મામાં જ છે ને. એવું સ્વચ્છંદે પ્રવર્તવું જેને થાય છે એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. અને એમ જો એ પરિણમન કરશે તો એનું સંકિત ચાલી જશે. એટલે એને નિરર્ગલ પ્રવર્તન હોય નહીં. કેમ કે નિરર્ગલ પ્રવર્તન, સ્વચ્છંદે પ્રવર્તન એ બંધનું ઘર છે, બંધનું ઠેકાણું છે, બંધનું કારણ છે. રાગની રુચિપૂર્વક કામ ભોગ લેવો તે બંધનું જ ઠેકાણું છે. ઈચ્છા સહિત રુચિપૂર્વક કાર્યો કરવા, ભોગ લેવા, કામ કરવું એ બધું બંધનું કારણ છે. બુદ્ધિપૂર્વક વિષય કસાયોમાં અંકુશ વિના, કોઈ પણ જાતના અંકુશ વિના નિરંકુશ આચરણ એ બંધનું જ સ્થાન છે. પરઘાત વગેરેથી મને બંધ નથી એવી યુક્તિ બતાવીને, એવી રીતે જસ્ટિફાય કરીને પોતાની જાતને જસ્ટિફાય કરે કે પરઘાતથી ક્યાં બંધ છે. જુઓ ને, શાસ્ત્રમાં તો એ વાત આવે છે, હું પણ ભગવાન આત્મા છું એટલે મને એનાથી કાંઈ બંધ નથી. એમ એવી યુક્તિ બતાવીને સ્વચ્છંદે જો એ આચરણ કરે તો એ મિથ્યા દ્રષ્ટિ છે, અને એવા મિથ્યા દ્રષ્ટિને અવશ્ય બંધ થાય છે. આગળ પણ કહે છે કે જેને ઈચ્છા નથી, રાગની રુચિ નથી, એવા ધર્મી જીવને નિર્ભિલાષ કર્મ હોય છે તે બંધનું કારણ નથી. અભિલાષા વિના જે કાર્ય થાય છે
ઈચ્છા વિના રુચિ વિના જે કાર્યો થાય છે એ જ્ઞાનીને કર્મબંધનું કારણ થતું નથી. એ રાગ આવે છે તો રાગને એ જાણે છે, અને રાગને માત્ર જાણે જ છે, એને જ્ઞેય તરીકે જાણે છે, પણ રાગ સાથે એકત્વ કરતા નથી. રાગ આવ્યો છે તો જાણે છે, અને એ રાગ આવ્યો છે એ કઈ એમને ગમે છે એમ પણ નથી. રાગને એ ઝેર જેવો જાણે છે. રાગનો ભેટો કરવો એને એ ઝેર સમાન ભાસે છે. એવા એ જ્ઞાની એ અંદરમાં રાગનો ભેટો એ પણ કરતા જ નથી. તેથી તેમને રાગની રુચિ વગર જે યોગ આદિ ક્રિયા થાય છે તે બંધનું કારણ થયું નથી, અને એને જ પછી દ્રઢ કરે છે. આગળ 6થા પેરેગ્રાફમાં લખે છે કે જાણે પણ છે, અર્થાત આનંદને અનુભવે છે, અને વળી સાથે રાગાદિને કરે છે, એમ બે ક્રિયા એકમાં એક સાથે કેમ હોય, એટલે કે ન હોય. જે જાણે છે અને પાછો એ ક્રિયા કરે છે, જો એમ એ માનતો હોય તો સમજવું કે એ શક્ય નથી. એ જાણે છે એટલે કે પોતાના આત્માને અનુભવે છે, અને બીજાને માત્ર જ્ઞેય તરીકે જાણે છે. રાગાદિને એ જ્ઞેય તરીકે જાણે છે તો પછી રાગાદિને એ કરે એમ બને નહીં. એટલે બંને ક્રિયા એક સાથે કેમ હોય, એટલે ન હોય. આત્મા એક સાથે બે ક્રિયા કેમ કરે? જો અહીંયા આત્માની ક્રિયાની વાત છે. આત્મા શું ક્રિયા કરે? આત્મા કાંઈ પરમા તો કરતો નથી, માત્ર પોતે પોતાને જાણે એ જ ક્રિયા કરે, બીજું કાંઈ કરતો નથી. એનો જ્ઞાન કરવાનો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક એવો જ્ઞાન સ્વભાવ છે. એટલે સ્વને જાણે છે એટલે પર જેને જણાઈ જાય છે, એટલે પર જ્ઞેય તરીકે પર જણાઈ જાય છે. એમાં એમ નથી કે પરના કાર્યો કરવા વાળો કે પરમાંથી એને લાભ થાય છે, પરમાં ઇષ્ટ અનિષ્ટ પણ માનવા વાળો એવો એ કઈ ક્રિયા કરવા વાળો થતો નથી. આત્મા એક સાથે બે ક્રિયા કેમ કરે, એટલે કે ન જ કરે. પણ આત્માની ક્રિયા શું? આત્માની ક્રિયા એક જ છે. શું છે ક્રિયા? તો કે પોતે પોતાને જાણે છે, બીજું કાંઈ કરતો નથી. શુદ્ધ આત્મ તત્વ છે, અનંત ગુણોનો પિંડ છે. એ બધા ગુણોનું શુદ્ધ નિર્મળ પરિણમન એક રૂપ થઈ રહ્યું છે. એવા પરિણમનને વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે, અનુભવે છે. એ જ એનું કાર્ય, એ આત્માનું કાર્ય. એટલે એ ક્રિયા આત્મા કરે છે ત્યારે એ બીજું કાંઈ કરતો નથી. એટલે એ માત્ર જાણે જ છે, અને જે જાણે છે તે જ કરતો નથી. આવો વિતરાગનો માર્ગ છે. બહારની ક્રિયા એ મન વચન કાયાના યોગની ક્રિયા. મન વચન કાયાના યોગની ક્રિયા એટલે કે એની સાથે જોડાણ. યોગનો અર્થ થાય છે જોડાણ, એની સાથે જોડાવું. મન સાથે, વચન સાથે કે કાયા સાથે આત્મા જોડાય, એટલે કે આત્માની વર્તમાન જ્ઞાનની પર્યાય છે. એ પર્યાયમાં મન વચન કે કાયા સાથેનું જોડાણ હોય, એનો ઉપયોગ ત્યાં મન વચન કાયા સાથે રહ્યો હોય, અને એમ એ જાણવા વાળો થાય છે. એ મન દ્વારા જે થઈ રહ્યું છે એમાં એ રાચી રહે છે. એવી મન સાથે, વચન સાથે કે કાયા સાથેના જોડાણની ક્રિયા. જોડાય નહીં માત્ર જાણે તો કોઈ પ્રશ્ન નથી. બધું જાણે છે, જગતના બધા પદાર્થોને જાણે છે તો જાણે છે, પણ એની સાથે જોડાણ કરે છે, એના રૂપ પોતે થાય છે. એવી મન વચન કાયાના યોગની ક્રિયા, એ બધી ક્રિયા છે એ બધનું કારણ થાય છે. બહારની ક્રિયા એ મન વચન કાયાના યોગની ક્રિયા, રાગની ક્રિયા, હણવાની ક્રિયા વગેરે પોતાની ચૈતન્ય સત્તામાં છે જ નહીં. એ બધી ક્રિયાઓ કાંઈ પોતાની ચૈતન્ય સત્તામાં નથી. એટલે પોતે તો ચેતન ભગવાન આત્મા જ્ઞાન કરવા વાળો છે, એની સત્તામાં એ કાંઈ છે નહીં. પોતાની સત્તામાં રાગ જ નથી, ત્યાં પછી બીજી એ યોગ કે હણવા આદિની ક્રિયા ક્યાંથી આવી? એટલે એ ક્રિયા એમાં છે જ નહીં. દિનેશ્વર પરમેશ્વરે, સર્વજ્ઞ દેવે કહેલો આવો મહાઅલૌકિક માર્ગ છે પ્રભુ. અને આગળ 44મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કરવું અને જાણવું નિશ્ચયથી
વિરોધ રૂપ જ છે. આને મારું, આને સુખી કરું, આને દુઃખી કરું, આને જીવાડું વગેરે ભાવ, એ કરવાવાળો ભાવ, એ કરતાપણાનો ભાવ, પરમા કર્તૃત્વ બુદ્ધિ, અને એનાથી જુદું હું જ્ઞાતા દ્રષ્ટા છું એવો ભાવ. આ બંને પ્રકારના ભાવ એક સાથે રહી શકે નહીં, એ શક્ય નથી. હું જાણું છું, માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું એવો ભાવ રહે ત્યારે પેલો કરવાનો ભાવ હોય જ નહીં. કેમ કે એ વિરોધી ભાવ છે, વિરુદ્ધ ભાવ છે. જાણે તે કરે નહીં, અને જે કરે તે જાણે નહીં. કરવામાં જ પડ્યો છે, કરવામાં જ રોકાઈ રહ્યો છે એવા ભાવે છે. કરતો તો કાંઈ નથી, થવાનું હોય તે થઈ રહ્યું છે. એ માને છે કે હું કરું છું, એ માને છે કે હું કરું છું. પેલું ગાડા નીચે કૂતરું ચાલે ને એ માને કે હું ગાડાનો ભાર તાણું છું. એવી રીતે એ માને છે કે હું બધાને જીવાડું છું, હું કારખાના ચલાવું છું, હું બધાને રોજી રોટી આપું છું, હું આ કામ કરું છું, તે કરું છું. એ બધા ભાવ કરે છે. થવાનું છે તે થાય છે. પરદ્રવ્યનો કાર્ય કંઈ કરતું તો નથી, છતાં કરતું તો બુદ્ધિ પડી છે, કરવાનો ભાવ પડ્યો છે. આવો કરવાનો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી એ આત્માને જાણતો નથી. આત્માને જાણવાનો ભાવ એને છે જ નહીં. અને જે આત્માને જાણે છે એવો જ્ઞાની છે, એને આત્માને જાણવાનો ભાવ પ્રવર્તે છે, તો એ વખતે એને આ કરવાનો ભાવ ઉત્પન્ન જ થતો નથી. બહુ સરસ રીતે ન્યાયથી આ વાત ગુરુદેવે સમજાવી દીધી. ભાવાર્થ ઉપરનું પ્રવચન 44મા પાના ઉપર, એમાં ગુરુદેવ કહે છે બીજા પેરેગ્રાફમાં કે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ વખતે બંધ થતો જ નથી એમ સર્વથા ન માનવું. એકાંતે એમ નહીં માની લેવું કે બાહ્ય પ્રવૃત્તિથી બંધ થતો જ નથી. બાહ્ય પ્રવૃત્તિથી બંધ થતો નથી એ વાત બરાબર, પણ ક્યારે કે જેની દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે એને માટે એ વાત છે. એ સમ્યક દ્રષ્ટિની વાત છે. અને એ પણ કઈ રીતે વાત કરવામાં આવી છે કે દ્રષ્ટિની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. એ અપેક્ષા એ વાત કરવામાં આવી છે. એટલે સર્વથા એકાંતે એમ માની નહીં લેવું કે બાહ્ય પ્રવૃત્તિથી બંધ થતો જ નથી એમ સર્વથા ન માનવું. કારણ કે બાહ્ય પ્રવૃત્તિ રાગાદિ પરિણામ જે નિશ્ચય બંધનું કારણ છે તેને નિમિત્તભૂત છે. રાગાદિ પરિણામ છે એ બંધનું કારણ છે, નિશ્ચયથી બંધનું કારણ છે. રાગાદિ પરિણામ, રાગાદિ ભાવે પોતાનું પરિણમવું થાય એ કર્મ બંધનું નક્કી કારણ, નિશ્ચયથી કારણ છે. એ પરમ સત્ય છે, એમાં કોઈ ફેરફાર નથી. અને એ રાગાદિ પરિણામ જે છે, જે બંધનું કારણ છે, એને આ બાહ્ય પ્રવૃત્તિ છે તે નિમિત્તભૂત છે. બાહ્ય પ્રવૃત્તિ છે એ એને નિમિત્ત છે. એટલે અજ્ઞાનીને તે વ્યવહારથી બંધનું કારણ છે. શું કારણ છે બંધનું? અને કોને? તો કે આ જે બાહ્ય પ્રવૃત્તિ છે એ નિમિત્ત કારણ છે. રાગાદિ થવા માટેનું, રાગાદિ ભાવે પરિણમન થવા માટેનું એ બાહ્ય બધી પ્રવૃત્તિ જે છે એ નિમિત્ત કારણ છે. કોને? અજ્ઞાનીને. વ્યવહારથી એટલા માટે એ બંધનું કારણ છે. કેમ કે એને રાગ પડ્યો છે ને, રાગાદિનું અસ્તિત્વ છે ને, રાગાદિ હયાત છે ને. એટલે જ્યારે જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક ઈચ્છા વાંછા વિના પ્રવૃત્તિ થાય છે. પેલાને પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ થાય છે અજ્ઞાનીને, એ જ રીતે જ્ઞાનીને પણ પ્રવૃત્તિ તો થાય છે, પણ એને અબુદ્ધિપૂર્વક ઈચ્છા વિના એવી પ્રવૃત્તિ થાય છે. તેથી એને બંધ કર્યો નથી. તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી. એટલે આ એને બંધ નથી પડતો એટલે એમ કહેવાનો આશય નથી કે ભાઈ તું જ્ઞાની છો એટલે તું તારે ગમે તેમ કર ને, વાંધો નથી તને. એવો કઈ સ્વચ્છંદે પ્રવર્તવાનો એમાંથી ઉપદેશ આપ્યો નથી. પણ જે છે એ હકીકત અહીંયા સમજાવવામાં આવી છે કે કઈ રીતે વસ્તુનું સ્વરૂપ છે. એને પણ સ્વચ્છંદે જે પરિણમન થાય, અંકુશ વિનાનું મર્યાદા રહિત પ્રવર્તવું થાય, તો એ બંધનું જ કારણ છે. ગુરુદેવ આને વધારે વિસ્તારથી સમજાવે છે, કહે છે કે જુઓ, ધર્મી પુરુષો, જ્ઞાની પુરુષો, સમ્યક દ્રષ્ટિ પુરુષો અવાંછક હોય છે, ઈચ્છા વિનાના હોય છે. તેમને રાગની રુચિ વિના જે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ થાય છે
એટલે કે રાગ થાય છે, બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ થાય છે એટલે એવો શુભ ભાવ આદિ થાય છે, પ્રવૃત્તિની સાથે ભાવ પણ છે. તો એ ભાવને પણ એ જ્ઞાતા તરીકે જાણે છે, માટે એ બંધનું કારણ થતું નથી. અહીંયા બાહ્ય પ્રવૃત્તિ પૂરતી વાત લીધી છે, એટલે કે કહે છે કે તેમને રાગની રુચિ વિના જે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિ થાય છે તે બંધનું કારણ થતી નથી. તેથી કાંઈ તેમને સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી કે તમે ગમે તેમ ખાઓ, ગમે તેમ પીઓ અને કામ ભોગમાં ગમે તેમ પ્રવર્તો, એમ નિરંકુશ પ્રવર્તન કરવા માટે કહ્યું નથી. ધર્મીને તો જે ક્રિયા થાય છે તેનો તે જાણનાર રહે છે અને તેથી તેને એ ક્રિયાથી બંધ નથી. પણ સંકિતિના નામે કોઈ ગમે તેમ સ્વચ્છંદપણે વિષય કસાયમાં પ્રવર્તે તેને તો તે પ્રવર્તન એવું આચરણ એ બંધનું જ ઠેકાણું છે, બંધનું જ કારણ છે. કેમ કે બંધનું કારણ જે રાગાદી તેના સદભાવ વિના નિરંકુશ પ્રવર્તન હોતું નથી. રાગાદી હોય નહીં અને પછી એને સ્વચ્છંદે પ્રવર્તન થાય એમ બને નહીં. એટલે રાગાદી સહિત સ્વચ્છંદે પ્રવર્તન થાય. સ્વચ્છંદે પ્રવર્તે છે એનો અર્થ એ છે કે એને રાગનો સદભાવ છે. સ્વચ્છંદે પરિણમવાનું થયું કે અમે બટાટા પણ ખાઈએ અને અમે રાત્રિ ભોજન પણ કરીએ અને અમે કામ ભોગ બધું કરીએ, એવું મર્યાદા વિનાનું નિરંકુશ પ્રવર્તન જે થાય છે તે એમાં રાગ પડ્યો છે માટે થાય છે. એટલે રાગનો એમાં સદભાવ છે અને રાગ છે તો પછી બંધ પડવાનો જ છે. એટલે સ્વચ્છંદે પ્રવર્તન છે એ તો કર્મબંધનું ઘર છે, એ તો કર્મબંધનું ઠેકાણું છે. એ જગ્યાએ તો કર્મબંધ પડે જ. આગળ કહે છે કે જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે. જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય, કરતા થશે તો બંધ અવશ્ય થશે. પરની ક્રિયા થાય એનો જાણનાર રહેવું અને એ ક્રિયા હું કરું છું એમ તેનો કરતા થવું એ બંને તદ્દન વિરુદ્ધ છે. પરની ક્રિયા થાય તો માત્ર એના જાણનાર જ્ઞાતા દ્રષ્ટા રહેવું. આ શરીરના હલનચલન થાય, વાણી નીકળે તો એના પણ જાણનાર રહેવું, એના જ્ઞાતા રહેવું કે આ વાણી નીકળે છે તો એના કારણે નીકળે છે, વાણી પણ પૂતગળ છે, એનાથી જુદો હું ભગવાન આત્મા છું, એનો હું કરનારો નથી, એનો હું કરતા નથી. એવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે. એટલે એના જાણનાર રહેવું એ એક વાત છે અને એના કરનાર થવું એ બીજી વાત છે. જાણનાર રહેવું એ અને ક્રિયા હું કરું છું એમ કરતા થવું એ બંને વિરુદ્ધ વાત છે. તેથી એક સાથે જ્ઞાતાપણું અને કરતાપણું સંભવી શકતું નથી. જ્ઞાતા રહે તે કરતા નથી અને કરતા થાય તે જ્ઞાતા નથી. ત્યાં જ્ઞાતા રહે તેને બંધ નથી અને જે કરતા થાય એને બંધ છે. જ્ઞાતા રહે તેને બંધ નથી, કેમ કે તેને બંધનું કારણ જે રાગાદીનો સદભાવ એ તો છે નહીં, રાગાદીનો તો અભાવ છે. જ્યારે કરતા થાય છે તેને તો અંદર રાગ પડ્યો છે, રાગનો સદભાવ છે, એટલે એને ચોક્કસ બંધ થશે, એને અવશ્ય બંધ થાય જ છે. રાગાદીને પરની ક્રિયાનો હું કરનારો છું એમ માનશે તેને મિથ્યાત્વ થશે અને તેથી તેને બંધ થશે. આવી વાત છે. બહુ સરસ રીતે સ્પષ્ટતાઓ ગુરુદેવે કરી. હવે આગળ કહે છે કે જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે. એવા અર્થનું કાવ્ય હવે કહે છે કે કળશ 167. જાનાતિ યહ સ ન કરોતિ યસ્તુ જાનાત્યમ ન ખલુ તત્ કિલ કર્મ રાગ રાગમ તવબોધમ અદ્યવસાય આહુ મિથ્યાદશ સ નિયતમ સચ બંધ હેતુ. કળશ 167ના અર્થમાં અહીંયા કહે છે કે ય જાનાતિ સ ન કરોતિ,
એટલે કે જે જાણે છે તે કરતો નથી. તું યહ કરોતી અયમ ખલુ જાનાતી ન, અને જે કરે છે તે જાણતો નથી. જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી. તત કિલ કર્મ રાગ તું રાગમ અબોધમયમ અધ્યવસાયમ આહુ. એટલે કે જે કરવું તે તો ખરેખર કર્મ રાગ છે, અને રાગને મુનિઓએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. સ નિયતમ મિથ્યાદૃશ ચ સ બંધ હેતુ. તે અજ્ઞાનમય અધ્યવસાય નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે, અને તે બંધનું કારણ છે. પહેલી વાત તો કે જે જાણે છે તે કરતો નથી, અને જે કરે છે તે જાણતો નથી. જે કરવું તે તો ખરેખર કર્મ રાગ છે, અને રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. તે અજ્ઞાનમય અધ્યવસાય નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે, અને તે બંધનું કારણ છે. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એ પણ આપણે સાથે લઈએ. કળશ 167 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 45 ઉપર અહીંયા કહે છે કે જુઓ શું કહ્યું કે જે કોઈ આત્મા પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જાણે છે, અનુભવે છે, તે કરતો નથી. જે કોઈ આત્મા પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જાણે છે, જેને સ્વાનુભૂતિ છે, પોતે પોતાના ભગવાન આત્માને અનુભવનારો થયો છે, એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જે પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જાણે છે એટલે એને અનુભવે છે, એટલે કે એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, એવો એ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ એ જાણવાના કાળે, એટલે કે એવા સ્વાનુભૂતિના કાળે, અને પછી સ્વાનુભૂતિનો કાળ નથી ને 12માં આવ્યો છે ત્યારે પણ એની દ્રષ્ટિ તો આત્મા તરફ જ રહી છે. એટલે એમ એ આત્માને જાણવા વાળો છે, એ જાણવા વાળો કરવા વાળો નથી. કેમ કે એ જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે, તો પછી પોતાના સ્વરૂપને જાણે એને પછી પરમાં કરવાનો ભાવ ક્યાંથી ઉત્પન્ન થાય? પોતાના સ્વરૂપને એ જાણે છે કે પોતે કાંઈ કરી શકતો નથી, માત્ર વિભાવ ભાવે પરિણમવું થાય છે, તો એ શા માટે વિભાવ ભાવે પરિણમે? એક વખત પોતાના શુદ્ધ સ્વરૂપને જેણે જાણ્યું છે કે હું તો આવો છું, હું તો મનુષ્ય પણ નથી, મારી એ કોઈ પર્યાય નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, એમ જ્યારે પોતે પોતાના સ્વરૂપને જાણે છે, તો પછી મનુષ્ય તરીકે, સ્ત્રી તરીકે કે પુરુષ તરીકે કાર્ય કરવા માટે શા માટે પ્રેરાય? જે પોતે નથી એ કરવા માટે એ શા માટે પ્રેરાય? એટલે કે એ એવું જે પોતાનું સ્વરૂપ નથી એવા કાર્યો કરવા માટે એ પ્રેરાતો નથી. ખરેખર એ કાર્ય કરી શકતો નથી, પણ એવા ભાવ કરવા, એવા મનુષ્ય તરીકે જે કાર્યો થાય એવા ભાવ કરવા માટે પણ એ પ્રેરાતો નથી. કેમ નથી પ્રેરાતો? કેમ કે પોતાના સ્વરૂપને જાણે છે. એટલે ગુરુદેવ કહે છે કે જે આત્મા પોતાના શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને જાણે છે, અનુભવે છે, તે કરતો નથી. કરતો નથી એટલે કે પોતામાં રાગને કરતો નથી. રાગને કરતો નથી તો પછી પરની ક્રિયા કરવાની તો વાત જ ક્યાં રહી? બહુ તર્ક દ્વારા સરસ રીતે સમજાવી દીધું છે. આગળ પણ ચોથા પેરેગ્રાફ અહીંયા કહે છે કે ભગવાન આત્મા એકલા જાણક સ્વભાવનું દળ, પ્રભુ નિત્ય જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. આવા પોતાના સ્વરૂપનું ભાન થઈને જેને પર્યાયમાં નિર્મળ રત્નત્રય રૂપ ધર્મ પ્રગટ્યો, એ ધર્મી જીવને હજુ પૂર્ણ વિતરાગતા થઈ નથી, પૂર્ણ વિતરાગ થયો નથી ત્યાં સુધી વ્યવહાર રત્નત્રયનો શુભ વિકલ્પ તેને હોય છે, પણ તે એ શુભ વિકલ્પને પોતાનામાં કરતો નથી, એનો એ સ્વામી થતો નથી, માત્ર તેને જાણે છે. એમ અહીંયા કહેવું છે. જે જાણે છે તે કરતો નથી. કહે છે ને કે જે કરે છે તે જાણતો નથી. શું કહ્યું? કે હું દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો કરનારો
એમ જે વ્યવહાર ધર્મના વ્યવહાર રત્નત્રયના શુભ રાગને કરે છે એવો જે કરવા વાળો છે તે જાણતો નથી. જાણતો નથી એટલે શું? કે જે રાગને પોતામાં કરે છે તે અજ્ઞાની જીવ પોતાનો એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી ભગવાન આત્મા છે તેને જાણતો નથી. કરે છે તે જાણતો નથી. રાગને કરે છે તે રાગ રહિત શુદ્ધ આત્માને જાણતો નથી. રાગ સાથે એકત્વ કરીને રહ્યો છે ત્યાં સુધી એને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન જ નથી. આવું જૈન દર્શન છે. 46મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે લોકોને તો મુશ્કેલી લાગે છે આવું તત્વ સમજતા, એટલે કહે છે કે આ તો તમે તો એવી વાત કરી દીધી કે કાંઈ કરવું નહીં એમ કહ્યું, પણ આત્મા તો કર્મને કરે છે અને કર્મને ભોગવે પણ છે ને. તમે આ તો એમ સમજાવી દીધું કે કાંઈ કરવું નહીં, પણ આત્મા કર્મ કરે છે અને કર્મ ભોગવે છે. એનું શું? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તું આ શું વાત કરે છે? તારા સ્વરૂપનો વિચાર કર ને. તું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાન આનંદ સ્વભાવનો દરિયો છે તેની તને ખબર નથી. જેને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું અંતરમાં અંતરદ્રષ્ટિ થઈને ભાન થયું છે એવો તો એ શું બીજું કંઈ કરવાનો હતો? કાંઈ કરતો નથી. એ જ્ઞાન કરે, એ કંઈ રાગ કરે? એ જ્ઞાન કરે, રાગ ના કરે. તેને રાગનું કરવું તો છે જ નહીં, પણ તે જ્ઞાન કરે, અને જ્ઞાન કરે એ પણ વ્યવહાર છે. જો એક સૂક્ષ્મ વાત અહીંયા લીધી છે ગુરુદેવે. શું કહે છે? કે શુદ્ધ ચૈતન્યમય જ્ઞાન આનંદ સ્વભાવનો દરિયો તું છો તેની તને ખબર નથી. જેને પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું અંતરમાં અંતરદ્રષ્ટિ થઈને ભાન થયું છે એની વાત હવે તને સમજાવીએ છીએ કે એ શું કરે. કે તે જ્ઞાન કરે, એ જ્ઞાન કરે, એ રાગને ના કરે. એને રાગનું કરવું તો છે જ નહીં, પણ એ જ્ઞાન કરે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. દ્રવ્ય પર્યાયને કરે એવો દ્રવ્ય પર્યાયનો ભેદ પાડવો તે વ્યવહાર છે. એમ કહ્યું ને કે આત્મા જ્ઞાન કરે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે આત્મા જુદો અને જ્ઞાન ક્રિયા એ જુદી પાડી, એમ બે કર્યા. જ્ઞાન કરવું એ ક્રિયા આત્માની કરી અને આત્મા એનાથી જુદો કર્યો, એમ ભેદ કર્યો. જ્ઞાન ક્રિયા થઈ એ પર્યાય થઈ, એટલે એ પરિણમન છે. એટલે દ્રવ્ય પર્યાયને કરે એમ દ્રવ્ય અને પર્યાયનો ભેદ પાડ્યો, તો ભેદ પડ્યો એટલે વ્યવહાર થયો. ભેદ પડ્યો એ વ્યવહાર થયો, સદભૂત વ્યવહાર થયો. એવો ભેદ છે છતાં પણ એવો ભેદ પાડ્યો એટલે એ વ્યવહાર થયો. જ્યાં અભેદ, જ્યાં એવા દ્રવ્યને જાણવા વાળી પર્યાય દ્રવ્ય સાથે અભેદ થાય છે, ગુણ ગુણીનો ભેદ પણ રહેતો નથી, દ્રવ્ય પર્યાયનો ભેદ પણ રહેતો નથી, એ નિશ્ચય છે. એ નિશ્ચય છે. જ્યારે આ એ જ્ઞાન કરે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. કેમ કે દ્રવ્ય પર્યાયને કરે એમ ભેદ પાડ્યો ને, એટલે ભેદ પડ્યો એટલે એ વ્યવહાર છે. આગળ શ્લોકની વાત કરતા કહે છે 5મા પેરેગ્રાફમાં કે ધર્મ એટલે ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવિક ચિદાનંદ ઘન પ્રભુ આત્માના આશ્રયે નિર્મળ વિતરાગી દશા, નિર્મળ રત્નત્રયની દશા પ્રકટ કરવી એ એનું કર્તવ્ય છે. એવો ધર્મ છે. ધર્મ તો પોતાના ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવી ચિદાનંદ પ્રભુ આત્માના આશ્રયે નિર્મળ દશાને પ્રકટ કરવી, એવી રત્નત્રયની દશા પ્રકટ કરવી એ એનું કર્તવ્ય છે. પણ રાગ કરવો, દયાદાન વ્રત ભક્તિ આદિનો રાગ કરવો એ કાંઈ કર્તવ્ય નથી. એ હોય એ જુદી વાત છે. એને જ્ઞાનીને જ્યાં સુધી પૂર્ણ દશા પ્રકટ નથી થતી ત્યાં સુધી એને દયાદાન વ્રત ભક્તિ આદિના સ્વભાવ હોય છે છતાં પણ એને પોતાનું કર્તવ્ય નથી માનતા, એને સુભાવ માને છે. એ પોતાનો આત્માનો ભાવ છે એમ નથી માનતા, એ વિભાવ ભાવ છે. એને પોતાથી જુદા
જાણે છે, છતાં એવો ભાવ આવે છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો એને ભાવ તો આવ્યા વિના રહેતો નથી, પણ એના એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એ કઈ એમનું કર્તવ્ય છે એમ નથી, કર્તવ્ય સમજીને કરે છે એમ નથી, પણ એ થાય છે એને એ જાણે છે. કરે છે કોને કેવું? જેને કર્મ રાગ છે તે કરે છે. કરે છે જે વાત કરી એ કોને માટે કહી શકાય? કે જેને કર્મ રાગ છે તે કરે છે. એટલે કર્મ એટલે કરવાપણું જે છે એનો રાગ છે, કરવાપણાનો રાગ છે એ કરે છે, એને માટે એમ કહેવાય કે એ કરે છે. બાકી ક્ષણિક કૃત્રિમ રાગને અને તિકાળી સહજ અકૃત્રિમ ચૈતન્યના ઉપયોગમય પ્રભુ આત્માને એ બંનેને ખરેખર તો ભેદ જ્ઞાન કરતે છે. એટલે બે વચ્ચે ભેદ છે, બે વચ્ચે એકત્વ છે જ નહીં, એટલે કાંઈ કરે જ નહીં. સ્વભાવ વિભાવથી જેને સ્વને પરપણે વહેંચણી થઈ ગઈ છે, સ્વ અને પરપણે વહેંચણી થઈ ગઈ છે, તે રાગને વ્યવહારને કરતો જ નથી. આ સ્વ અને આ પર એમ જેને જુદું પડી ગયું છે એ રાગને એટલે વ્યવહારને કરતો નથી. અને આવું પરમ સત્ય છે એ જ લાભદાયી છે. એને સ્વીકાર થવો એનું નામ જ પુરુષાર્થ. આગળ 47મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે કરવું તે તો કર્મ રાગ છે. કર્મ રાગ એટલે રાગાદી ક્રિયા કરવાની રુચિ. શું કહ્યું? કે રાગાદી ક્રિયાની રુચિ, પ્રેમ તે કર્મ રાગ છે. તે કર્મ રાગને ભગવાન ગણધર દેવોએ, મુનિવરોએ અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગની રુચિ અથવા ઉપયોગમાં રાગનું એકત્વ કરવું તે અજ્ઞાનમય અધ્યવસાય છે. ભગવાન આત્મા ચિદાનંદ ઘન પ્રભુ એક જાણક સ્વભાવમય છે, અને રાગ છે તે અજ્ઞાનમય છે. રાગ કઈ જાણતો નથી, રાગ જાણવાની ક્રિયા કરતો નથી, રાગ તો અજ્ઞાનમય છે. જ્યારે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, રાગમાં તો જ્ઞાનનો અંશ પણ નથી. માટે કર્મ રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. રાગના કર્તાપણાનો અધ્યવસાય અજ્ઞાનમય અધ્યવસાય છે, અને તે જ મિથ્યા દર્શન રૂપ મહાપાપ અને મહા અહિત છે. આગળ પણ કહે છે પાના નંબર 48 ઉપર ચોથા પેરેગ્રાફમાં છેલ્લી 3 લીટીમાં કહે છે કે એક વાર સાંભળ ભાઈ, કરુણા કરીને ગુરુદેવ કહે છે કે તારા ચૈતન્યની પ્રભુતાનું જો તને ભાન થાય તો પામર એવા રાગનું તને કર્તૃત્વ રહે નહીં. તો પછી રાગનું કરતાપણું તને આપોઆપ છૂટી જાય. એક વખત ચૈતન્ય ભગવાન આત્માનું ભાન થાય, એનું જ્ઞાન થાય, તો પછી રાગનું કરતાપણું આપોઆપ છૂટી જાય, એ તને રહે નહીં. અને જો તને કર્મ રાગ છે, રાગનું કર્તૃત્વ છે, તો ભગવાન આત્માનું ભાન નહીં થાય. જ્યાં સુધી તને રાગનું કરતાપણું છે કે આ હું કરું છું એવું કર્તૃત્વ છે, તો ત્યાં સુધી તને આત્માનું ભાન નહીં થાય, આનંદની પ્રાપ્તિ નહીં થાય. અને આ તો ભગવાન તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. એ તો સિદ્ધાંત છે, સિદ્ધાંત તત્વ છે. એ છે કે રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યું છે. અજ્ઞાનમય અધ્યવસાય એમ પાઠમાં લેવામાં આવ્યું છે ને. અહીં રાગ એટલે રાગની એકત્વ બુદ્ધિ લેવી છે. રાગ સાથે એકતા એટલે રાગ. રાગ તે હું છું, રાગથી મને લાભ છે, એવો જે અધ્યવસાય તે રાગની એકત્વ બુદ્ધિ છે. તે નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે. અર્થાત અજ્ઞાનમય અધ્યવસાય જેને છે તે નિયમથી મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે એની એવી મિથ્યા, ખોટી, ઊંધી શ્રદ્ધા છે, એવી ઊંધી માન્યતા છે કે બીજાની દયા પાડી શકાય, બીજાને મારી શકાય, પૈસા આદિ કમાઈ શકાય, બીજાને આપી શકાય, બીજા પાસેથી લઈ શકાય, આવી એની ખોટી માન્યતા છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. આગળ 49મા પાના ઉપર ચોથી લીટીમાં કહે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપી ચૈતન્ય મહાપ્રભુ છું એમ જ્યારે ભાન થાય ત્યારે તે નિરાકુળ આનંદ અનુભવે છે. કેમ કે ત્યારે એને રાગ જે દુઃખ છે તેની સાથે એકત્વ બુદ્ધિ નથી. આ ન્યાયથી સમજાવવામાં આવ્યું છે. પોતે હું જ્ઞાન આનંદ સ્વભાવી છું એમ જ્યાં સમ્યક દર્શનમાં ભાન થયું, ત્યાં પછી સ્વભાવથી વિપરીત વિભાવમાં
તેને એકત્વ કેવી રીતે રહે? એટલે કે ન જ રહે. વિભાવ મારું કર્તવ્ય છે એવી દ્રષ્ટિ તેને કેવી રીતે હોય? પછી એ દ્રષ્ટિ હોય જ નહીં. રાગ થાય ન થાય એમ નહીં, રાગ થાય ખરો, હોય પણ રાગ થતો દેખાય આપણને, હોય પણ તો પણ જ્ઞાની રાગમાં નથી, જ્ઞાનમાં છે, સ્વભાવના ભાનમાં છે. જ્ઞાની જ્ઞાનમાં છે, સ્વભાવના ભાનમાં છે, એ રાગમાં નથી. તો આ રીતે આપણે આ કળશ પણ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જય